પંજાબના લુધિયાણાની યુવતીનું કેનેડામાં મોત નીપજ્યું છે. તે 1 વર્ષ પહેલાં જ કેનેડા ભણવા ગઈ હતી. લુધિયાણાના રાયકોટની 23 વર્ષીય તનવીર કૌરનું મોત હાર્ટ એટેકથી થયું છે. તે સ્ટુડન્ટ વિઝા પર ગયા વર્ષે જ કેનેડા અભ્યાસ માટે ગઈ હતી. જણાવાઈ રહ્યું છે કે કેનેડામાં તેને કોઈ નોકરી મળી રહી ન હતી. કામ ન મળવાને કારણે તે ઘણી જ પરેશાન હતી. તે પોતાની કારકિર્દીને લઈને સતત ચિંતિત રહેતી હતી. તે પોતાના પરિવારને પણ કહી રહી હતી કે તેને મેન્ટલ સ્ટ્રેસ થઈ રહ્યો છે. ત્યારે આ તણાવ વચ્ચે તેનું હાર્ટ એટેક આવતા જ મોત નીપજ્યું છે. તનવીર કૌરના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેને ક્યાંય નોકરી મળી રહી ન હતી. સાથે જ પોતાની કારકિર્દીને લઈને તે સતત સ્ટ્રેસમાં રહેતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેની તબિયત પણ ખરાબ હતી. ભણવામાં હોશિયાર તનવીર કેનેડાની બ્રેમ્પટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા હતી. એટલે જ તેને સખત મહેનત કરીને સ્ટુડન્ટ વિઝા પર મેળવી લીધા. તેનું સપનું હતું કે બ્રેમ્પટનમાં સેટલ થાય અને પોતાની કારકિર્દી બનાવે. વિઝા મળ્યા પછી તે બ્રેમ્પટન પહોંચીને શરૂઆતમાં જ અભ્યાસમાં ધ્યાન લગાવ્યું. પરંતુ શરૂઆતના 1 મહિના સુધી તેને કોઈ નોકરી મળી નહીં. ત્યારે જ કોઈક રીતે તેને પરિજનોએ સમજાવી તો તેણે ભણવામાં મન લગાવ્યું. પરંતુ પછી તેને એ ચિંતા સતાવવા લાગી કે ભણ્યા પછી જો તેને નોકરી નહીં મળે તો શું થશે. તનવીર ભણવાની સાથે જ પાર્ટ ટાઈમ જોબ શોધી રહી હતી. પરંતુ પોતાના ફિલ્ડને લગતી તેને સારી કોઈ નોકરી મળતી ન હતી. જેને કારણે તેને મેન્ટલ સ્ટ્રેસ વધવા લાગ્યો. તેણે પોતાના પરિવારને પણ આ અંગે જણાવ્યું હતું. આ અંગે તેની પરિજનો સાથે થોડા દિવસો પહેલાં જ ચર્ચા થઈ હતી. પછી મોડી રાતે તેને હાર્ટ એટેક આવતા કેનેડામાં તનવીરનું મોત નીપજ્યું. ત્યારે પરિવારે સરકારને મદદ માટે અપીલ પણ કરી હતી. દીકરીનું કેનેડામાં અવસાન થયું છે અને તેનો પાર્થિવ દેહ દેશ પરત લાવવામાં મદદ કરે. અહીં જણાવી દઈએ કે હાલમાં કેનેડામાં ભારતીયોને ઘણી પરેશાની થઈ રહી છે. અહીં જોબ ન મળવાની, હાઉસિંગ અને વધતી મોંઘવારીની સમસ્યાથી ઘણા ભારતીયો પરેશાન છે. ત્યારે માહિતી અનુસાર 12% જેટલા લોકો ભારતીયો કેનેડા છોડીને અન્ય દેશમાં અથવા તો ભારત પરત આવવા વિચારી રહ્યા છે.